નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર રૂપિયા 1 લાખ સુધીની સહાય મળશે। એસસી અને એસટી મહિલા ખેડૂત માટે મોટો ફાયદો થશે। ટ્રેક્ટર સહાય યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તમામ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખેતીમાં આધુનિકીકરણ અને યાંત્રિકીકરણ તરફ વાળવા માટે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। વર્ષ 2026માં આ યોજના હેઠળ ખેડૂતોને નવા ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા 45,000થી લઈને 75,000 સુધીની અથવા કુલ કિંમતના 1 લાખ લેખે મોટી સબસિડી આપવામાં આવે છે। આ સહાય આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને મેળવી શકાય છે। આ યોજનાનો પ્રાથમિક હેતુ નાના અને સીમાંત ખેડૂતોને ખેતીના કામોમાં મદદરૂપ થવાનો છે, જેથી તેઓ સમયસર અને ઝડપી ખેતી કાર્ય પૂર્ણ કરી શકે। ટ્રેક્ટર હોવાથી ખેડૂત માત્ર ખેડાણ જ નહીં પણ વાવણી, લણણી અને માલની હેરફેર પણ સરળતાથી કરી શકે છે, જે અંતે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે। જ્યારે ખેડૂતો પાસે પોતાનું ટ્રેક્ટર હોય છે ત્યારે તેને બીજા પર નિર્ભર રહેવું પડતું નથી અને મોસમ મુજબ સમયસર વાવણી કરી શકે છે। સરકાર આ યોજના દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિ ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપે છે, જેથી સમાજના દરેક વર્ગનો વિકાસ થઈ શકે છે। વર્ષ 2026માં આધુનિક અને વધુ હોર્સ પાવર ધરાવતા ટ્રેક્ટરો માટે પણ સહાયના ધોરણો સુધારવામાં આવ્યા છે। આ યોજના દ્વારા મળતી આર્થિક મદદ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જે પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયાને ખાતરી આપે છે। ટ્રેક્ટર સહાય યોજનામાં સબસિડીની રકમ ખેડૂતોની કેટેગરી અને ટ્રેક્ટરના હોર્સ પાવર એસપી પર આધારિત હોય છે। સામાન્ય રીતે 20 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। નાના સીમાંત અને મહિલા ખેડૂત તેમજ એસટી કેટેગરી ખેડૂતને કુલ કિંમતના 25થી 35% સુધીની અથવા મહત્તમ 75,000 સુધીની સહાય મળે છે અને અન્ય સામાન્ય ખેડૂતને રકમ 45,000ની આસપાસ નક્કી કરવામાં આવેલી હોય છે। ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવા માટે કયા ખેડૂતને લાભ મળશે? અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ અને તેની પાસે પોતાના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ। ખેડૂતો છેલ્લા 10 વર્ષમાં આ યોજના હેઠળ અગાઉ ક્યારેય પણ ટ્રેક્ટર માટે સહાય મેળવેલી ન હોવી જોઈએ। ખેડૂત પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી નથી, પરંતુ જેમના નામે જમીન છે તેમના નામે અરજી કરી શકાય છે। જો જમીન સંયુક્ત નામે હોય તો અન્ય હિસ્સેદારનું સંમતિપત્રક રજૂ કરવું પડી શકે છે। ટ્રેક્ટર સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ, જમીનના પુરાવા, 7/12 8 આના તાજા કોમ્પ્યુટરાઇઝ ઉતારા, રેશન કાર્ડ, બેંક પાસબુક, જાતિનું પ્રમાણપત્ર જો એસસી એસટી કેટેગરીમાં લાભ મળતો હોય તો। ટ્રેક્ટર સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સૌ પ્રથમ આઈ ખેડૂતની સત્તાવાર વેબસાઇટ પર જાઓ। હોમ પેજ પર ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો। તેમાંથી ટ્રેક્ટર સહાય યોજના શોધીને તેની સામે આપેલા અરજી પર બટન પર ક્લિક કરો। તમારી વ્યક્તિગત વિગતો, જમીનની વિગત અને બેંક એકાઉન્ટની માહિતી સચોટ રીતે ભરો। તમારી અરજી મંજૂર થયાનો મેસેજ મોબાઈલ પર આવશે। પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ ટ્રેક્ટરની ખરીદી કરવી હિતાવહ છે, જેથી સબસિડી મળવામાં કોઈ પણ અડચણ ન આવે। ટ્રેક્ટર હંમેશા સરકાર દ્વારા માન્ય લિસ્ટમાં હોય તેવા જ ડીલર પાસેથી ખરીદવું, અન્યથા સબસિડી મળવા પાત્ર થશે નહીં। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમે તમારા ગામના ગ્રામ સેવક અથવા ઈ ગ્રામ કેન્દ્ર વીસીની મદદ લઈ શકો છો। વર્ષ 2026માં આ યોજના વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ છે। ખેડૂત મિત્રો, કેવી રીતે ટ્રેક્ટર સહાય યોજનામાં લાભ મળશે, તમામ માહિતી મેં તમને વિડીયોમાં આપી છે। તો આપેલી માહિતી આશા રાખું છું કે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।